સાંભળતા સૌ મુરબ્બીઓને વંદન અને અરવિંદભાઈ દુધરેજીભાઈ તમને નમસ્તે. નમસ્તે અને વડીલ મિત્રો આપને વંદન. કેશવાલાભાઈ, રતનભાઈ આપને નમસ્તે અને વડીલ મિત્રો આપને વંદન. અરવિંદભાઈ, આપણે આ કાર્યક્રમની અંદર છે ને અલગ અલગ ક્ષેત્રની વ્યક્તિઓ સાથેની મુલાકાત આપણા મિત્રોને સંભળાવીએ છીએ અને આપણા કાર્યક્રમમાં આવતા વડીલો વિવિધ ક્ષેત્રમાંથી આવતા હોય છે. કોઈ સરકારી કર્મચારી હોય, કોઈ અધિકારી હોય, કોઈ સાહિત્ય ક્ષેત્રમાંથી હોય, કોઈ બહેનો હોય તો ગૃહિણી હોય, નોકરી કરતી બહેનો હોય, અને આમાં આપણે દંપતીઓને પણ બોલાવીએ છીએ. આપણા આજના કાર્યક્રમમાં આપણા જે મહેમાન છે એ ગોવિંદભાઈ વાઘેલા, જે આકાશવાણીના કર્મચારી હતા. ઘણા વર્ષો સુધી એણે આકાશવાણીમાં નોકરી કરી છે અને પોતે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે પણ એમની બહુ મોટી કારકિર્દી છે. તો એવા વડીલ શ્રી ગોવિંદભાઈ, નમસ્તે. નમસ્તે મિત્રો. આપણે દુધરેજીભાઈ પહેલાં ગોવિંદભાઈને એમ પૂછીએ કે તમે આકાશવાણીમાં ઘણા વર્ષો સુધી નોકરી કરીને નિવૃત્ત થયા એને પણ લગભગ 10 વર્ષ થવા આવ્યા છે, બરાબર? અને તમે તમારા કેરિયરની શરૂઆત કરી આકાશવાણીમાં એ પહેલાં તમારું બાળપણ અને શૈક્ષણિક કારકિર્દી વિશે કંઈક વાત કરો. મિત્રો, બાળપણ તો અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ દેરડી કુંભાજી પાસે. હવે દેરડી કુંભાજી છે એ પાછું રાજકોટ જિલ્લામાં આવે અને ત્યાંથી 1 કિલોમીટર દૂર એ મારું ગામ બાદલપર. બાદલપરમાં 1936માં મારો જન્મ થયો. પણ તમે લોકો તો મારા કરતાં નાની ઉંમરના છો એટલે તમને લોકોને કદાચ એ સમયની બહુ ખ્યાલ ન હોય. પણ ત્યારે ગામડામાં સ્કૂલો હતી નહીં અને મારું ગામ તો એ વખતે કંઈક 250-300 માણસોની વસ્તીનું. એટલે મારા ગામમાં જે 2-4 જણા ભણેલા હતા એમાં મારા પિતાશ્રી લક્ષ્મણદાસ વાઘેલા પણ ભણેલા હતા અને એને કોઈ શિક્ષણ આપ્યું નહોતું પણ પોતાની કોઠાસૂઝથી. કારણ કે એ કબીરપંથી હતા અને કબીર શાસ્ત્રોના બોળા અનુભવી હતા. એટલે કબીર શાસ્ત્રો વાંચવા માટે એણે પોતાની રીતે પોતાની જાતે શિક્ષણ મેળવ્યું હતું અને એમના આ અનુભવને લીધે એના મોટા દીકરા તરીકે એમણે મને શિક્ષણ આપવાનું નક્કી કર્યું. પણ એ યુગ એવો હતો કે ત્યારે શિક્ષણની કોઈ કિંમત નહોતી. મારા દાદા એમ કહેતા, મારે મારા દીકરાને ખુરશીએ બેસાડવો નથી અને તું આ દીકરાને મારીને ભણાવવાનું શરૂ કરસ એ વ્યાજબી નથી. એટલે મારા પિતાશ્રી મારા દાદાને દેખતા મને ન ભણાવતા. પણ મારા દાદા ન હોય ત્યારે મને એણે પ્રાથમિક શિક્ષણની શરૂઆત પોતાની રીતે કરી. એટલે ઘરે બેઠા ભણાવતા? ઘરે બેઠા, કારણ કે મારા ગામમાં સ્કૂલ જ હતી નહીં. તો એમ 1900 આઝાદી મળી એટલે 1940 સુધી લગભગ, મને બરોબર યાદ નથી, પણ એણે મને ઘરે અભ્યાસ કરાવ્યો. પછી મારા ગામની બાજુમાં એક સનાળા ગામ, એટલે ત્યાં પ્રાથમિક સ્કૂલ 1 થી 4 ધોરણની. એટલે એ ગામના શિક્ષક છે એ અમારે દેરડી જવું હોય તો, કારણ કે વેપાર છે એ બાદલપરનો સનાળાનો દેરડી ગામમાં, એટલે એને અમારા ગામમાંથી પસાર થવાનું. મારા પિતાશ્રી એને વાત કરી, ભાઈ મારો દીકરો આ રીતે હું ઘરે ભણાવું છું પણ ઘરે ભણાવવાથી એને કાંઈક પદ્ધતિસરનું શિક્ષણ ન મળે એટલે તમારી સ્કૂલમાં દાખલ કરવો છે. અને એ ગાંધીની અસરવાળો યુગ હતો અને આ શિક્ષક પણ ગાંધીની અસરવાળા વ્રજલાલ લક્ષ્મીશંકર ઉપાધ્યાય, મારા પ્રાથમિક શિક્ષક, એણે સહર્ષ સ્વીકાર્યું કે તમે તમારા દીકરાને લઈને કાલે આવો અને હું મારી શાળામાં દાખલ કરી દઈશ. અને મને સીધો 2જા ધોરણમાં પ્રવેશ મળ્યો. ઘરે ભણ્યો હતો એટલે આમ હું ચાલીને દરરોજ 3 કિલોમીટર મારા ઘરથી એ સ્કૂલ થાય એટલે રસ્તામાં નદી આવે એટલે ચાલીને જતો. ને પછી મારું જોઈ
અને મારા ગામના બીજા નાના નાના છોકરાઓ મારી સાથે સનાળા ગામે ભણવા આવવા માંડ્યા. બરાબર. અને એ 1950 સુધી અમે સનાળાની પ્રાથમિક સ્કૂલમાં ભણ્યા. મિત્રો, એક તમને નવાઈ લાગશે કે આજે પણ આ દેશની અંદર અસ્પૃશ્યતા કઈ નથી. તો એ વખતે તો હજી આઝાદી મળી, ગાંધીની અસર, પણ હજી અંગ્રેજો છે એ સ્કૂલના ચેકિંગમાં આવતા. બરાબર. અને અમને લોકોને જે અસ્પૃશ્ય હતા એને ઓસરીની કિનારી ઉપર બેસાડવામાં આવતા. એટલે અંગ્રેજોનો જે અધિકારી હતો એણે શિક્ષકને પૂછ્યું કે આ લોકો આ બહાર બેઠા છે એ શા માટે, આ છોકરો વિદ્યાર્થીઓ? એટલે શિક્ષકે કીધું કે હરિજન છે. એટલે કે હરિજન એટલે શું? એમ બહાર કઈ રીતે બેસાડી શકો? તો કે ગામ વિરોધ કરે છે એના પોતાના છોકરાઓની સાથે આ હરિજનના છોકરાઓને બેસાડવામાં ગામને અસ્પૃશ્યતા નડે છે. તો આજે એ વાત કબૂલ કરવી પડે કે એ અંગ્રેજ અધિકારી એમ કીધું શિક્ષકને, પગાર તમને ગામ નથી આપતો, પગાર અમે આપીએ છીએ, અને આ છોકરાને બેસાડો. હવે ગામના દરબારનો દીકરો પણ અમારી સાથે ભણતો. અને એ રીતે એ અધિકારીએ એની હાજરીમાં અમને લોકોને બીજા સવર્ણ વિદ્યાર્થીઓની સાથે બેસાડ્યા. એક દવાઈની વાત છે કે એ વખતે આટલી અભડછેટ હોવા છતાં 1 થી 4 ધોરણ સુધી હું ક્લાસમાં પહેલે નંબરે રહેતો. વાહ. અને એ રીતે 4થા ધોરણ સુધીનો અભ્યાસ મારો છે એ સનાળા પ્રાથમિક સ્કૂલ, કુકાવાવ તાલુકો, ત્યાં મેં કર્યો. અને 4 ધોરણ પૂરા થયા પછી મારા પિતાશ્રીને એમ થયું કે હવે આને આગળ ભણાવવા માટે શું કરવું? એટલે એ વખતે મારા પિતાશ્રીએ અહીં રાજકોટ હરિજન સેવક સંઘમાં કાગળ લખ્યો કે ભાઈ મારો દીકરો આ 4થું ધોરણ પાસ છે અને મારે એને આગળ ભણાવવો છે. એટલે અહીંથી છગનલાલ જોશી હરિજન સેવક હતા અને મહાત્મા ગાંધીજીના સેક્રેટરી હતા દાંડી કૂચની અંદર. છગનલાલ જોશીએ તરત જ મારા પિતાશ્રીને જવાબ આપ્યો કે એને બગસરા કુમાર છાત્રાલયમાં દાખલ કરી દો, હું ત્યાં લખી દઉં છું. અને લગભગ 1949-50માં મને બગસરા કુમાર છાત્રાલયમાં દાખલ કર્યો અને હું બગસરાની મિડલ સ્કૂલમાં 5મા ધોરણમાં અભ્યાસ કરવા લાગ્યો. આમ 1 થી 4 ધોરણ મારું છે એ બાદલપર અને સનાળા ગામની વચ્ચે મારું બાળપણ છે એ પસાર થયું. અને ત્યાર પછીનો જે મારો અભ્યાસ, શિક્ષણ એ 1953 સુધી એ બગસરામાં. બરાબર. એટલે 1953માં હું 8મા ધોરણમાં આવ્યો અને 1953માં મારે 8મા ધોરણમાં 88% માર્ક હતા. તો એ વખતે વિદ્યાર્થી કાળની અંદર થોડુંક છાત્રાલયના ગૃહપતિ સાથે મતભેદ થયા અને રિસાઈને અમે લોકો રાજકોટ આવ્યા. પણ મિત્રો, એક મારે વાત કહેવાની કે જે છાત્રાલયમાં હું ભણતો તો એ બગસરા એટલે મેઘાણીનું બગસરા. અને જે અમારા સંચાલક હતા લાલચંદભાઈ વોરા, એ ઝવેરચંદભાઈ મેઘાણીના મામાના દીકરા કે ભાઈના દીકરા એવા કુટુંબિક હતા. તમે મેઘાણીભાઈનું જ્યારે પહેલી વાત આવે છે ને ત્યારે એમાં લાલચંદ વોરાના નામનો ઉલ્લેખ થાય છે, રમેશ. અને ગાંધીના રંગે રંગાયેલા માણસો. એટલે જે 3-4 વર્ષ જે ગાંધી આશ્રમની જે પદ્ધતિ, એના સંસ્કાર એ જે મને મળ્યા 50ની સાલ સુધી કે 53ની સાલ સુધી, હા, એ મારા આખા જીવનમાં આજે પણ ઉપયોગી છે. આજે હું 1 થી 10 ધોરણની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ ચલાવું છું, પણ એની જે પ્રાર્થના છે એ સર્વધર્મ પ્રાર્થના છે એ મેં જે બગસરામાં શીખ્યો હતો. જે હું ગાતો હતો એ પ્રાર્થના છે એ અત્યારે, અને કદાચ રાજકોટમાં આ ગાંધી આશ્રમની જે પ્રાર્થનાની પદ્ધતિ છે ને ગીતાના બીજા અધ્યાયની, એ કોઈ સ્કૂલ નહીં કરાવતી હોય. એ અમારી ગાંધી જ્ઞાન મંદિર સ્કૂલમાં અમે આ પ્રાર્થના કરાવીએ છીએ. હવે વાઘેલાભાઈ, તમે પછી શિક્ષણ ક્યાં સુધી લીધું? તમે ભણ્યા શું?
હું 8મા ધોરણમાં આવ્યો એટલે અમારે છાત્રાલયમાંથી થોડા મતભેદને લીધે રાજકોટ આવવાનું થયું અને રાજકોટમાં અમે ફક્ત એક થાળી વાટકો અને નાની શેતરંજી લઈ અને રાજકોટ આવ્યા અને એ જમાનાની અંદર ગાંધીની અસરની સૌરાષ્ટ્ર રાજ્યની સરકાર હતી. હવે એ સરકારે એક નક્કી કર્યું કે ભાઈ રામકૃષ્ણ આશ્રમમાં એક હરિજન વિદ્યાર્થીને દાખલ કરવો છે. તો રામકૃષ્ણ મિશન વાળાએ કીધું કે અમે હરિજનને રાખવા માટે અમને વાંધો નથી, પણ એ વિદ્યાર્થી વિરાણી હાઈસ્કૂલમાં એને એડમિશન મળે તો જ અમે રાખીએ. હવે વિરાણી હાઈસ્કૂલમાં એડમિશન જોતું હોય તો તમારે 80% માર્ક હોય તો એડમિશન મળે. ત્યારે વિરાણીનું સ્થાન લેવું હતું. ત્યારે વિરાણી અહીંયા મોટી ટાંકી પાસે બેસતી અને મારે 88% માર્ક હતા અને હું આવ્યો એટલે મને પહેલા તો ત્યાં તોફાન કર્યું હતું એટલે ખૂબ દબડાયો. પણ પછી લાભભાઈ ત્રિવેદી અહીંના ઠક્કર બાપા છાત્રાલયના ગૃહપતિ હતા, એણે મને કીધું કે તારા માર્ક સારા છે ને તને રામકૃષ્ણ મિશનમાં કદાચ એડમિશન મળી જાય એટલે સવારે હું તારે માટે પ્રયત્ન કરીશ. અને લાભભાઈ ત્રિવેદી હરિજન સેવક સંઘની ઓફિસે લઈ ગયા અને કીધું કે આ છોકરો છે એ તો બ્રિલિયન્ટ છે અને આને આપણે રામકૃષ્ણ મિશનની જે માગણી છે કે 88% કે 80% માર્ક હોય એવા વિદ્યાર્થીને વિરાણી હાઈસ્કૂલ એડમિશન આપે તો અમે દાખલ કરીએ એટલે આ દાખલ થઈ શકે એમ છે. અને એ રીતે 1953માં હું રામકૃષ્ણ મિશનમાં અને વિરાણી હાઈસ્કૂલમાં દાખલ થયો રાજકોટમાં. એટલે 1953 થી તે 1956 સુધી એસએસસીની પરીક્ષા મેં પાસ કરી. ત્યાં સુધી હું રામકૃષ્ણ મિશનમાં વિદ્યાર્થી તરીકે હતો, પછી તો હેડ બોર્ડર હતો. અને એ યુગની હું વાત કરું કે રામકૃષ્ણ મિશનમાં મને જ્યારે દાખલ કરવામાં આવ્યો ત્યારે એમાં વસતા સવર્ણના વિદ્યાર્થીઓ આજે તો એમાંથી કોઈ પ્રાધ્યાપક તરીકે રિટાયર્ડ થયા, કોઈક આઈજીપી સ્પેશિયલ તરીકે રિટાયર્ડ થયા, એવા મિત્રો મારી સાથે બધા ભણતા. એટલે એનો પછી હું એ જમાનામાં હેડ બોર્ડર હતો રામકૃષ્ણ મિશનમાં. અને એ મારા શિક્ષણ કાળ દરમિયાન મને જે અનુભવો મળ્યા, કારણ કે મારું જે ઘડતર થયું એ 5મા ધોરણથી તે 10મા ધોરણ સુધી એ આશ્રમોમાં જ થયું. રામકૃષ્ણ મિશન અને બગસરાનું કુમાર છાત્રાલય, એક ગાંધી વિચારસરણી, બીજી વિવેકાનંદ વિચારસરણી. એટલે આ રીતે મારામાં જે કાંઈ એ સદગુણો આવ્યા એને લીધે મેં આ શિક્ષણની પ્રવૃત્તિમાં રસ લીધો. 1956માં મેં મારા સમાજનું પ્રથમ સંમેલન પોરબંદર મુકામે કર્યું વિદ્યાર્થીઓનું. અને મારા સમાજને એમ કીધું કે શિક્ષણ સિવાય બીજી તમે બધી માથાકૂટ કરો, સરકાર પાસે માગણીઓ મૂકો, પણ જ્યાં સુધી સમાજમાં શિક્ષણ નહીં હોય ત્યાં સુધી આ સમાજ છે એ કોઈ દિવસ આગળ નહીં આવે. એ 1956માં એસએસસીમાં ભણતા એક વિદ્યાર્થી તરીકે મેં વાત કરી હતી. અને તમે આકાશવાણીમાં નોકરીમાં ક્યારે જોડાયા? એ 1957માં એ એસએસસી પાસ થયો હું. બરાબર. અને એસએસસીની પરીક્ષા આપીને એ દરમિયાન કચ્છમાં ધરતીકંપ થયો 1956માં. બરાબર. બરોબર. બરાબર. અંજારમાં ખાસ કરીને ધમણકાન દુધઈને અને કેટલાય એ ધમણકાને લીધે કેટલાય મકાનો અને કેટલાય માણસો બેઘર થઈ ગયા. એટલે રામકૃષ્ણ મિશને એની જે કાયમી પ્રવૃત્તિ રહી છે કે આવું ક્યારે જ્યારે ક્યાંય આફત આવે કુદરતી ત્યારે રામકૃષ્ણ મિશન એની અંદર સેવાકીય પ્રવૃત્તિ ઉપાડી દે છે. એમ 1956ના એ ધરતીકંપના મકાનો બાંધવા માટે રામકૃષ્ણ મિશને કચ્છનો એ પ્રોજેક્ટ ઉપાડ્યો અને એમાં 2 વિદ્યાર્થી, એક મને અને એક નરસિંહભાઈ ચૌહાણને એ ધરતીકંપના કામને માટે સુપરવિઝન માટે અમને કચ્છ ધમણકામાં મોકલ્યા. અને 1957 સુધી જ્યારે એસએસસીનું પરિણામ આવ્યું ત્યાં સુધી 2-3 મહિના સુધી એ ધરતીકંપના કામમાં અમે કચ્છમાં રહ્યા હતા. અને વાઘેલાભાઈ, હવે આપણે છે ને તમારી જેને આ શૈક્ષણિક જે તમે જે કઈ રીતે લીધું, કયા સંજોગોમાં લીધું, કેટલી મુશ્કેલીઓ વચ્ચે લીધું અને તમે એક બ્રિલિયન્ટ વિદ્યાર્થી હતા, એ વાત આપણે અહીં પૂરી કરી. અને હવે આપણે તમે જે આકાશવાણીમાં નોકરીમાં રહ્યા એ પછીથી તમારા એ નોકરીના અનુભવ અને ત્યાર પછી આપણે બીજી બધી તમારી અત્યારની પ્રવૃત્તિની વાતો કરવી છે. પણ એ પહેલાં મને એમ છે કે એક સરસ મજાનું મુગટલાલ જોશીનું ભજન આપણે સાથે મળીને સાંભળીએ અને વડીલોને સંભળાવીએ. અને મુગટલાલ જોશી તો તમારી સાથે કામ કર્યું છે, તમે સાથે નોકરી કરી છે. કેશવાલાભાઈ, મુગટલાલ જોશીની વાત કરો. હા, મુગટલાલ જોશી અને યશવંત ભટ્ટ
આ બંને મિત્રો મને લાગે છે કે થોડાક મારી પછી આકાશવાણીમાં દાખલ થયા બરાબર. અને મારા સંસ્કાર ભજનાનંદી તરીકે પહેલેથી જ. બરાબર. એટલે જ્યારે કંઈ ભજનનું રેકોર્ડિંગ થવાનું હોય ત્યારે હું અવશ્ય સ્ટુડિયોમાં હાજર હોઉં. અને તમને લોકોને તો ખ્યાલ હોય જ કે મુગટલાલ એ નીચી ગાયકી ગાવાવાળો, નીચા સૂરના સ્ટુડિયોનો ગાયક, અને છતાં એનો એક જબરજસ્ત બોળો સમુદાય, એનો ચાહક વર્ગ મુગટલાલ જોશીનો. તો મને એમ છે કે મુગટલાલે ગાયેલું આ ભજન આપણે મિત્રોને સંભળાવીએ. રુદિયામાં લાગી એ રુદિયામાં લાગી મારા એ કલેજામાં લાગી એ રાગની એ રંગીલી મારા રુદિયામાં વાગી રાગની રંગીલી રે મારા રુદિયામાં વાગી. એ વાંસળી તો વનમાં વાગી એને મારી નિંદ્રા ત્યાગી. વાંસળી તો વનમાં વાગી એને મારી નિંદ્રા ત્યાગી. સુતી મંદિરિયામાં હું, સુતી મંદિરિયામાં હું ઝબકીને જાગી. રાગની રંગીલી રે મારા રુદિયામાં લાગી. રુદિયામાં લાગી મારા કલેજામાં લાગી. એ રાગની એ રંગીલી મારા રુદિયામાં. અમે ગયા તા જમુના નાવા એ વાલો આવ્યા ગાયું પાવા. અમે ગયા તા જમુના નાવા વાલો આવ્યા ગાયું પાવા. નેણાની કટારી રે મારા, નેણાની કટારી મારા કલેજામાં લાગી. એ રાગની રંગીલી મારા રુદિયામાં લાગી. રુદિયામાં લાગી રે લાગી, રુદિયામાં લાગી મારા કલેજામાં લાગી. રાગની રંગીલી મારા રુદિયામાં લાગી. રાગની એ રંગીલી મારા રુદિયામાં લાગી. ગોકુળિયાના લોકો જૂઠા અમથી તો હાલે રૂઠા. ગોકુળિયાના લોકો જૂઠા અમથી તો હાલે રૂઠા. મળ્યો રે મીઠાનો સ્વામી ભ્રાતું એને ભાંગી. રાગની રંગીલી મારા રુદિયામાં લાગી. એ મળ્યો રે મીઠાનો
ભાઈ વાહ, કેવું પડેલો. વાહ, સરસ મજાનું ભજન. અને એમાં ગોવિંદભાઈ તો છે ને ભજનના લોક સાહિત્યના માણસ છે. અને હમણાં જ ગિરીશભાઈ વાત કરતા હતા કે ગોવિંદભાઈને જે કંઈ પ્રાપ્ત થયું છે એ આ ભજનમાંથી પ્રાપ્ત થયું છે. બરાબર છે. તો ગોવિંદભાઈ એ વાત કરો તો. આકાશવાણીમાં અને આકાશવાણીના જે મિત્રોનો જે પરિચય થયો, ગિરીશભાઈ તો પરિચિત છે જ તે, એ લોકો સાથેનો જે તમારો સંપર્ક વધ્યો, મેં આપને વાત કરી સ્મરણ હોય એ ને, વાત હા, મેં આપને વાત કરી ને કે 1957 હું SSC પાસ થયો. અને તમને નવાઈ લાગશે કે એ વખતે મારે કઈ નોકરીની જરૂર હતી નહીં. વિનોબાજી સૌરાષ્ટ્રના પ્રવાસે આવવાના હતા, એટલે હું એ પ્રવાસમાં ભૂમિદાન ની યાત્રા હતી એમાં જોડાવાની તૈયારી કરતો હતો. અને એ દરમિયાન મને કોઈકે કીધું કે આકાશવાણીમાં ક્લાર્કની જગ્યા છે. તો મેં એ વાત સાંભળીને એમ્પ્લોયમેન્ટમાં મારું નામ લખાયું. અને બીજે દિવસે મને ઇન્ટરવ્યૂ આવ્યું કે તમે આકાશવાણીમાં આવો, તમારે ક્લાર્કની જગ્યા માટે ઇન્ટરવ્યૂ લેવો છે. અને હું આવ્યો. હવે હું એક જ 1957માં શેડ્યુલ કાસ્ટની જે જગ્યા હતી ક્લાર્કની, એમાં એ ઇન્ટરવ્યુમાં હું એક જ આવ્યો. ત્યારે કોઈ શેડ્યુલ કાસ્ટનું પ્રમાણ કેટલું ઓછું હતું એ હા. વખતે. એટલે મને સિલેક્ટ કરી લીધો. મને કે તમે હવે થોડુંક લખીને આપો. એટલે મેં અરજી લખી કે મારે ભૂદાનમાં જવું છે, તો તમે મને હમણાં હું નોકરી જોઈન નહીં કરું. એટલે ગીજુભાઈ વ્યાસ એ વખતે આસિસ્ટન્ટ સેશન ડાયરેક્ટરની પોસ્ટ રાજકોટમાં હતી. અને ગીજુભાઈ વ્યાસે મને કીધું કે ભાઈ ભૂદાનનું તું હમણાં છોડ, આ સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી છે અને તું જોઈન્ટ કરી લે, પછી જોઈશું. અને આમ મને અત્યારે બરોબર યાદ નથી, પણ સપ્ટેમ્બર મહિનો 19મી સપ્ટેમ્બર લગભગ એ મેં આકાશવાણીમાં ક્લાર્ક તરીકે, જુનિયર ક્લાર્ક તરીકે મારી નોકરીની શરૂઆત કરી. તમે આકાશવાણીમાં જ્યારે નોકરી જોઈન કરી એ વખતે આકાશવાણીમાં કોણ કોણ કલાકારો હતા ને ત્યારે તમારે કોને કોને મળવાનું થયું? ને બીજું કેશવલાભાઈ, ગોવિંદભાઈ કીધું ને કે મેં એક અરજી આપી લખીને, હમ. તો મેં એમના હસ્તાક્ષરો પણ જોયેલા છે. એટલા સુંદર અને મરોડદાર એમના અક્ષરો છે ને. સ્ટુડન્ટ હતા ને, હા. 88% અને તો એમના વિશે પણ આટલા સરસ હસ્તાક્ષરો એ લોકો એ ગોવિંદભાઈ કઈ રીતે શીખ્યા, અને આજના યુવાનો અને જે આજની પેઢીના હસ્તાક્ષરો કેવા છે એમાં પણ થોડીક જો હવે આપણે વાત કરીએ ને. અક્ષર સુધારવા ઉપર હા. પણ લોકો ધ્યાન જ નથી આપતા. હા, ગોવિંદભાઈ મેં વાત કરી ને કે વ્રજલાલ લક્ષ્મીશંકર ઉપાધ્યાય એ મારા પ્રાથમિક શિક્ષક. એ રસોઈ દીર્ઘઈથી માંડી અને અક્ષરો કેમ વળાંક આપવો, એ વળાંક અક્ષરોનો એ મને પ્રાથમિક પહેલા ધોરણથી શીખવાડવામાં આવ્યું. અને એ રીતે આજે હું તો ફક્ત SSC પાસ છું, પણ હું હાઈસ્કૂલ ચલાવું છું. અને હાઈસ્કૂલના BA ટીચરોના ઇન્ટરવ્યૂ પણ હું લઉં છું. અને એ બોર્ડ ઉપર પાછો હું રાઉન્ડ મારું જ્યારે ક્લાસમાં, ત્યારે બોર્ડ ઉપર જે રસવાઈ દીર્ઘઈ કે રસવાવડો દીર્ઘાવડની ભૂલ હોય તો એ હું શિક્ષકને હજી આજની તારીખે સૂચના આપી શકું છું. એટલે ભાષા ઉપર પણ એટલું જ પ્રભુત્વ છે. હા, એટલે અને એ જે યુગ હતો એમાં વાંચન પણ એટલું. કારણ કે હું 8મા ધોરણમાં હતો ત્યારે કમા મુનશી, રમણલાલ, વસંતલાલ દેસાઈ આ બધાના પુસ્તકો એ વાંચી ગયો. હું 8મા ધોરણમાં વિદ્યાર્થી હતો ત્યારે. એટલે સાહિત્યનો અને લોક સાહિત્યનો ને ખાસ કરીને ભજનોનો શોખ છે. એ મને મારા પિતાનો વારસો હતો, કારણ કે ભજન મારા પિતા એક સારા ભજનીક અને સારા સંતવાણીના ગાયક હતા. એટલે આકાશવાણીમાં હું દાખલ થયો. શરૂઆત હતી એ વખતે ખાસ કરીને હેમુભાઈ ગઢવી છે એ 56 માં આવ્યા હતા આકાશવાણીમાં. 56 માં આવ્યા. હેમુભાઈ ગઢવી, મુગટલાલ જોશી, પછી યશવંત ભટ્ટ, હર્ષુખભાઈ કિકાણી, પછી છોટે ખાન ને એ બીજા તબલચી, પછી એક બાબુ ખાન કરીને સારંગી વાદક. બરાબર. આ બધા એ વખતના જૂના કલાકારો. અને નાનજી મિસ્ત્રી વાયોલિન વાળા. હવે એ આખું યુગ, એ આખું સંગીત. હેમુભાઈ છે ને એ સાયકલ લઈને આવતા. બરાબર. આજે આટલો બધો માણસ આ પ્રખ્યાત થયો, એ જ્યારે આવતા ને પછી એના ભજનની વાત, એટલે ભજન જ્યારે હેમુભાઈ રોઈ રોઈ કોને સંભળાવું
એ તમે આજે પણ આપણે સાંભળીએ છીએ. તો એમે હેમુભાઈને એક વખત બધા મિત્રો જ્યારે રિસેસ કે હોય ને ત્યારે હેમુગઢવીની આજુબાજુમાં બધા ગોઠવાય કે ભાઈ આ ભજન બીજા કોઈ આવું ગાઈ કેમ નથી શકતા અને તમે આટલું બધું આ ભજનમાં કરુણા લાવી શકો છો. એટલે કે હું ઘરે 25 વખત આનો રિયાઝ કરું છું. કોઈ પણ ભજન આકાશવાણીમાં રેકોર્ડિંગ કરાવ્યા પહેલા હું આ ભજનનું રિહર્સલ છે મારે ઘરે કરું છું. બરાબર. અને એ જમાનાની અંદર એક વખત સવારમાં મને હેમભાઈ સામા મળ્યા. મેં તો હેમભાઈ આજે કોઈ શક્તિદાન કરીને ભજન ગાય છે એના સાંભળ્યા મેં, તો એ બહુ સારી રીતે ગાયા. તો કે હા, શક્તિદાન એક સારો ગાયક છે. તો એ નારાયણ સ્વામી પાછળથી નારાયણ સ્વામી તરીકે જે જાણીતા. આપણે ત્યાં ગાતા ત્યારે શક્તિદાન ગઢવી તરીકે નામ હતું. હવે ગોવિંદભાઈ, તમે અત્યારે શું પ્રવૃત્તિ કરો છો? એટલી તો અમને ખબર છે કે તમે શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે ઘણા બધા પ્રવૃત્ત છો. તો એ કઈ કઈ પ્રવૃત્તિ કરો છો એ જરા શ્રોતા મિત્રોને વાત કરો. 1956માં હું એસએસસીમાં હતો ને ત્યારે મેં અમારા સમાજનું વિદ્યાર્થી સંમેલન કર્યું પોરબંદરમાં. અને એ વિદ્યાર્થી સંમેલન કર્યા પછી સમાજને શિક્ષણની વાત કરી કે ભાઈ આ સમાજ શિક્ષણ સિવાય આગળ નહીં આવી શકે. અને ત્યાર પછી દર વર્ષે કે દર 6 મહિને આવું એક નાનકડું શિક્ષણ પ્રચારનું સંમેલન છે એ પોરબંદર, પછી સામાન્ય રીતે જુનાગઢના શિવરાત્રીના મેળામાં માણસો ભેગા થાય તો ત્યાં શિક્ષણ પ્રચારનું સંમેલન, આ બધું હું કર્યા કરતો. અને એમ કરતાં કરતાં 1985માં આકાશવાણીમાં સર્વિસ કરતાં મારું આ પ્રવૃત્તિ ચાલુ હતી. એટલે હાઈસ્કૂલ અને પ્રાથમિક સ્કૂલની મેં સરકારમાં અરજી મારા ટ્રસ્ટ દ્વારા કરી અને એ બધા પ્રક્રિયાઓમાંથી પસાર થઈને 1985માં જૂનથી રાજકોટની અંદર પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા મેં શરૂ કરી. અને ગિરીશભાઈ, અરવિંદભાઈ, દુધરેજભાઈ કદાચ આખા હિન્દુસ્તાનમાં વાલ્મીકી સમાજની અંદર આ જાતની હાઈસ્કૂલ ચાલતી હોય તો કદાચ રાજકોટનો આ પ્રથમ પ્રયોગ છે. અને ગોવિંદભાઈ, તમારી શાળાની મુલાકાતે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન પણ આવી ગયેલા છે. શાળાની મુલાકાતે નહીં, એ સંસ્થાની મુલાકાતે ગાંધી પ્રાર્થના મંદિરનું જે મકાન છે જેમાં આપણી સ્કૂલ ચાલે છે એ મકાનનું ઉદ્ઘાટન આપણા ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ને પ્રખર ગાંધીવાદી મોરારજી દેસાઈએ કરેલું. ગાંધી પ્રાર્થના મંદિરના મકાનનું ઉદ્ઘાટન. પછી તો મોરારી બાપુથી માંડી અને સંતો ને આગેવાનો ને શિક્ષણકારો આ શાળાની મુલાકાતે આવતા હોય છે. અને આમ આ અત્યારે મારી 69 વર્ષની ઉંમર થવા આવી, પણ આ પ્રવૃત્તિને લીધે મને ભગવાન છે એ તંદુરસ્તી સારી આપી છે. તમારી તંદુરસ્તી હજી પણ જળવાઈ રહે એવી આકાશવાણી અને શ્રોતાઓ વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. હવે તમારું સરનામું છે ને જલ્દી મિત્રોને લખાવી દો. મારું સરનામું ગોવિંદભાઈ વાઘેલા, મેનેજિંગ ટ્રસ્ટી, ગાંધી જ્ઞાન મંદિર પ્રાથમિક શાળા માધ્યમિક શાળા, ગાંધી પ્રાર્થના મંદિર, વાલ્મીક વાડી, જામનગર રોડ, રાજકોટ. વાહ, ધન્યવાદ. તો મિત્રો, હવે આ કાર્યક્રમનો સમય સમાપ્ત થવા જાય છે. તો અરવિંદભાઈ, દુધરેજાભાઈ, આપણે વડીલોની રજા લઈએ અને વાઘેલાભાઈ તમને પણ નમસ્તે. નમસ્તે.